મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બાલગોપાલ જે ઘરે ઘરે પધરામણી કરી રહ્યા છે એ હવે અમારા ઘરે પધરામણી આવી ગયા છે અને હવે એને વધાવવામાં આવી રહ્યા છે. અમારું ઘર હે અમારું ચડીદાર બન્યા અશ્વિન હે અશ્વિન બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અમારા ઘરે અહીંયા આપણા બાલગોપાલની આરતી ઉતરી છે. અમારા નાનો ભાઈ છે એ કીર્તિભાઈ હવે અહીંયા આરતી ઉતરી રહ્યા છે. અને મિત્રો જોઈ શકીએ છીએ કે અમારા ઘરે આપણા બાલગોપાલને અહીંયા રોટલો અને માખણનો પ્રસાદ અહીંયા ધરાવવામાં આવ્યો છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આરતી પતી ગયા બાદ આપણા જે જાનૈયાઓ છે અને જાનૈયાઓ સાથે આપણા જે નાના નાના બાળકો જે આવ્યા છે તેમને હવે અહીંયા માખણ અને રોટલાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. કારણ કે જો જાનૈયાઓ રોટલો અને માખણ ખાય તો છેક સુધી ભગવાનને પાલખી લઈને ફરવાનું હોય તો એમને થોડીક તાકાત રહે એના માટે માખણને રોટલાનો પ્રસાદ કરવામાં આવ્યો છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે બાલગોપાલ છે આપણા જે પટેલ ગણપતભાઈ ગગજીભાઈ જે નવું ઘર તેમનું બનાવી રહ્યા છે ત્યાં હવે પધરામણી કરી રહ્યા છે. કૃષ્ણ